પાંચમી રાસાયણિક પ્રક્રિયા છે નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા. આપણને સૌને ખબર છે કે કોને કહેવાય નાઇટ્રસ એસિડ. તો જે HNO2 હોય, વિદ્યાર્થી મિત્રો લેબોરેટરીની અંદર તમે જોયું હશે કે HNO2, તો આ જે HNO2 સંયોજન છે એ સંયોજનોને નાઇટ્રસ એસિડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે અહીં વાત કરીએ પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી એમાઇનની, તો આ ત્રણ એમાઇન નાઇટ્રસ એસિડ સાથે અલગ અલગ રીતે પ્રક્રિયા કરે છે અને અલગ અલગ સંયોજનો આપે છે. માટે અહીં આપણે ફક્ત પ્રાથમિક એમાઇનની વાત કરીશું. તો જે પ્રાથમિક એમાઇન સંયોજનો છે વિદ્યાર્થી મિત્રો, એ પ્રાથમિક એમાઇન સંયોજનોની જ્યારે નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આલ્કાઇલ ડાયએઝોનિયમ ક્ષાર બનાવે છે, જે જો એલિફેટિક હોય તો. બરોબર, જેમ કે હું અહીં વાત કરું એલિફેટિક એમાઇનની, તો આ સંયોજનોની અંદર એલિફેટિક જે સંયોજનો છે એ એલિફેટિક એમાઇન સંયોજનોની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આ પ્રક્રિયાનું સ્વરૂપ નીચે અનુસારનું જોવા મળે છે. આલ્કાઇલ એમાઇન ની અંદર લઈએ આપણે CH3 CH2 NH2, એટલે કે આ થઈ ગયું ઇથેન એમાઇન. હવે આ ઇથેન એમાઇનની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરવાની છે. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ એ ધ્યાન રાખવાની કે નાઇટ્રસ એસિડ એ ખૂબ જ રિએક્ટિવ હોય છે, માટે તેને બનાવવા માટે અહીં આપણે NaNO2 HCl નો ઉપયોગ કરીશું. NaNO2 HCl એટલે કે ડાયરેક્ટ HNO2 ઉપયોગમાં લેવામાં આવતો નથી, પરંતુ NaNO2 HCl નું જે સંયોજન છે એ ઉપયોગમાં લેવામાં આવે છે. આ પ્રક્રિયા થવાની સાથે જ આપણને એક અસ્થાયી ક્ષાર અસ્તિત્વમાં આવે છે, જે આ પ્રમાણેનો હોય છે R10 Cl-. આ જે ક્ષાર હોય છે તે એકદમ અસ્થાયી હોય છે, અને તમને ખબર છે કે રાસાયણિક પ્રક્રિયાઓની અંદર જે વસ્તુ અસ્થાયી હોય તેનું તરત જ વિઘટન થઈ જાય છે. માટે જો તેનું પાણી સાથે પ્રક્રિયા થઈ તરત જ એની અંદરથી આપણને ROH એટલે કે આલ્કોહોલ છૂટો પડે છે. આ જે CH3 CH2 લીધું એની જગ્યાએ અહીં R મેં એટલા માટે લખ્યું કારણ કે સમજવામાં સરળતા રહે. આ જે આખું સંયોજન છે એની જગ્યાએ આપણે R લખ્યું છે, એટલે કે એ R, અને આ R ની જગ્યાએ ROH2 પ્લસ અહીં જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન વાયુ સ્વરૂપે છૂટો પડે છે, જ્યારે પાણીના અણુ સાથે પ્રક્રિયા કરી અને ક્લોરીનનું HCl માં રૂપાંતર થાય છે. અહીં R એટલે અહીં CH3 CH2 સમજવાનું. તો આમ વિદ્યાર્થી મિત્રો નાઇટ્રસ એસિડની અંદર પ્રાથમિક એલિફેટિક એમાઇનની જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આપણને પ્રક્રિયાના અંતે છેલ્લે નાઇટ્રોજન વાયુ અને આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. એ જ રીતે એરોમેટિક એમાઇનની વાત કરીએ તો તે પ્રક્રિયા નીચે અનુસારની જોવા મળે છે. તો એરોમેટિક એમાઇનની હું વાત કરું, આ છે એનિલિન એરોમેટિક. બરોબર, તો આ જે એનિલિન છે અથવા તો બેન્ઝીનમાઇડ, એનિલિનની પ્રક્રિયા નાઇટ્રસ એસિડ સાથે HNO2 સાથે કરીએ, પણ આ પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો એ ધ્યાન રાખવું જરૂર છે કે ખૂબ જ નીચા તાપમાને થાય છે, એટલે કે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ જેટલા નીચા તાપમાને આ પ્રક્રિયા કરવામાં આવે છે. માટે આપણને પ્રક્રિયાના અંતે ડાયઝોનિયમ ક્ષાર પ્રાપ્ત થાય છે. આ જે NH2 છે એ NH2 નું N2 Cl- NaCl 2H2O એટલે કે આપણને ડાયએઝોનિયમ ક્ષાર મળે છે. આમ જો એલિફેટિક પ્રાઇમરી એમાઇનની પ્રક્રિયા આપણે HNO2 સાથે કરીએ તો આપણને અસ્થાયી સંયોજન પ્રાપ્ત થાય છે અને તેનું નાઇટ્રોજન વાયુ છેલ્લે મળે છે. જ્યારે એરોમેટિક પ્રાઇમરી એમાઇનની પ્રક્રિયા કરવામાં આવે તો આપણને ડાયએઝોનિયમ ક્ષાર પ્રાપ્ત થાય છે. હવે
આગળ આપણે આવવાનું જ છે ડાયઝોનિયમ ક્ષાર, પણ અહીં ધ્યાન રાખીએ કે આ જે ડાયઝોનિયમ ક્ષાર મળે છે એ ખૂબ જ અગત્યનું સંયોજન છે અને આ સંયોજનોની મદદથી ઘણા બધા બીજા રાસાયણિક સંયોજનો બનાવવામાં આવે છે. છઠ્ઠી રાસાયણિક પ્રક્રિયા હિન્સબર્ગ પ્રક્રિયક સાથેની એમાઇન સંયોજનોની પ્રક્રિયા. તો સૌથી પહેલા આપણે સમજી લઈએ કે કોણે હિન્સબર્ગ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. તો બેન્ઝીન સલ્ફોનેમાઇન એટલે કે જે બેન્ઝીન રિંગ હોય વિદ્યાર્થી મિત્રો, એ બેન્ઝીન રિંગ સાથે SO2 અને Cl જોડાયેલા હોય તો આ જે આખું સંયોજન છે એ સંયોજનોને બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયકને જ હિન્સબર્ગ પ્રક્રિયક તરીકે ઓળખીએ છીએ. તો આ હિન્સબર્ગ પ્રક્રિયક જે છે વિદ્યાર્થી મિત્રો, તેની પ્રક્રિયા પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન સાથે થાય છે, જ્યારે તૃતીયક એમાઇન સાથે તેની પ્રક્રિયા થતી નથી, કારણ કે જે તૃતીયક એમાઇન હોય તેની અંદર નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન જોડાયેલો હોતો નથી. માટે હિન્સબર્ગની ફક્ત ને ફક્ત પ્રાઇમરી અને સેકન્ડરી એમાઇન સાથે પ્રક્રિયા થાય છે. આ જે પ્રક્રિયાઓ હોય છે એ પ્રક્રિયાઓના અંતે આપણને સલ્ફોનેમાઇડ નિપજ પ્રાપ્ત થાય છે, જે નીચે અનુસારની રીતે પ્રાપ્ત થાય છે. હવે હું આલ્કાઇલ પહેલા સૌથી પહેલા પ્રાઇમરી એમાઇનની પ્રક્રિયા કરીએ આપણે. તો CH3 CH2 NH2. અહીં તમે જુઓ નાઇટ્રોજન ફક્ત એક જ કાર્બન સાથે જોડાયેલો છે, માટે આ પ્રાથમિક એમાઇન છે, જેને આપણે ઇથેનેમાઇન તરીકે ઓળખીએ છીએ. આ જે ઇથેનેમાઇન છે તેને બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા કરી આપણે. SOOCl. આજે આપણે ઉપર વાત કરીએ હિન્સબર્ગ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા. આમ કરવામાં આવે ત્યારે આ Cl અને નાઇટ્રોજન સાથે જોડાયેલો હાઇડ્રોજન એ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરીને HCl બનાવે છે અને જે છૂટો પડે છે માટે આપણને અહીં મળશે CH3 CH2 આ NH, જ્યારે આ નાઇટ્રોજન આ સલ્ફર સાથે જોડાશે. તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, એક બાજુથી ખાલી Cl દૂર છે અને બીજી બાજુથી એક હાઇડ્રોજન દૂર છે અને બંને વસ્તુ એકબીજા સાથે જોડાઈ જાય છે. આમ આ જે નિપજ મળે છે એને આપણે N ઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ તરીકે ઓળખીએ છીએ. N ઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ તરીકે ઓળખવામાં આવે છે. આવી જ રીતે જો સેકન્ડરી એમાઇનની હું વાત કરું તો સેકન્ડરી એમાઇનની અંદર નીચે પ્રમાણે પ્રક્રિયા થાય છે, જેમ કે CH3N CH3H. તમે જુઓ એક નાઇટ્રોજન બે કાર્બન સાથે જોડાયેલો છે, માટે એનું નામ થશે સેકન્ડરી એમાઇન અને એનું નામ થશે N મિથાઇલ મિથેનેમાઇન. એની પ્રક્રિયા હિન્સબર્ગ પ્રક્રિયક સાથે કરતા SOOCl. તો આ જે હિન્સબર્ગ પ્રક્રિયક છે તેની સાથે પ્રક્રિયા કરશું તો સ્વાભાવિક રીતે એક બાજુથી Cl અને નાઇટ્રોજન પાસેથી હાઇડ્રોજન એમ HCl દૂર થાય છે અને આપણને પ્રક્રિયાના અંતે CH3 NCH3, જ્યારે આ નાઇટ્રોજન સલ્ફર સાથે ડાયરેક્ટ અટેચ થશે એટલે આ રીતની નિપજ પ્રાપ્ત થાય છે, જેને NN ડાયમિથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ તરીકે ઓળખવામાં આવે છે. NN ડાયમિથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ કહેવામાં આવે
છે. એમ વિદ્યાર્થી આ બધી પ્રક્રિયાઓ આપણે જોઈ તો આ બધી પ્રક્રિયાઓની અંદર આપણને છેલ્લે સલ્ફોનેમાઇડ નિપજ મળે છે. હવે તૃતીયક એમાઇન ની હું વાત કરું તો તૃતીયક એમાઇન ની અંદર તમે વિચારો કે નાઇટ્રોજન સાથે 3 કાર્બન જોડાયેલા હશે, માટે એક હાઇડ્રોજન હાજર હોતો નથી, માટે તેનું વિસ્થાપન અહીં થઈ શકતું નથી, માટે તૃતીયક નાઇટ્રોજનની પ્રક્રિયા થતી નથી. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન ક્રિયાઓ તો આપણી આ 7મી અને છેલ્લી રિએક્શનો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે એરોમેટિક વલયની અંદર જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓ થાય અથવા તો વિસ્થાપન પ્રક્રિયાઓ થાય તો તેને આપણે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ તરીકે ઓળખીએ છીએ. તો એમાઇન નું આપણને ખબર છે એરોમેટિક સ્વરૂપ આવેલું છે જેને આપણે એનિલિન તરીકે ઓળખીએ છીએ. તો આ જે સંયોજનો છે તેની અંદર પણ અમુક ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ થાય છે. તો કુલ ટોટલ 3 આવી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ થાય છે. એક છે બ્રોમિનેશન, બીજું છે નાઇટ્રેશન અને ત્રીજું છે સલ્ફોનેશન. તો આપણે વન બાય વન આની વાત કરીશું. તો સૌથી પહેલી વાત કરીએ બ્રોમિનેશન. બ્રોમિનેશન તો જે બેન્ઝીન રિંગ છે એનિલિન જેને આપણે કહીએ છીએ એમાઇન જ્યારે બેન્ઝીન રિંગ સાથે જોડાયું હોય તેને આપણે એનિલિન કહીએ છીએ. આ રીતનું સંયોજન. આ એનિલિનનું બ્રોમિન જળ સાથે સામાન્ય રૂમ ટેમ્પરેચરે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આપણને 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન પ્રાપ્ત થાય છે. એટલે કે એનિલિનનું જ્યારે બ્રોમિન જળ સાથે રૂમ તાપમાને પ્રક્રિયા કરવામાં આવે, રૂમ ટેમ્પરેચરે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આપણને 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન પ્રાપ્ત થાય છે અને 3 HBr ના અણુ છૂટા પડે છે. 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન તરીકે જેને ઓળખીએ છીએ. હવે ઘણી વખત એવું થાય કે અમુક પ્રક્રિયાઓની અંદર ફક્ત એક જ સ્થાન ઉપર બ્રોમિન આવેલું હોય તેવા એનિલિનની જરૂર પડે છે. તો આપણે એક જ સ્થાન ઉપર જો એનિલિન આવેલું હોય તેવી નિપજ પ્રાપ્ત કરવી હોય તો સૌપ્રથમ એનિલિનનું આપણે પેરિડીનની હાજરીમાં એસિટિક ક્લોરાઇડની સાથે પ્રક્રિયા કરવામાં આવે અને એસિટેનિલાઇડ પ્રાપ્ત કરવામાં આવે છે અને તેનું બ્રોમિનેશન કરીએ તો આપણને પેરાસ્થાનમાં ખાલી એકલા પેરાસ્થાનમાં બ્રોમિન હોય તેવું સંયોજન પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયા નીચે અનુસાર જોઈ શકાય છે. તો વાત કરીએ તો સૌથી પહેલા એનિલિન લઈએ. આ એનિલિનના એક જ સ્થાન ઉપર બ્રોમિન આવેલું હોય તેવું સંયોજન જોતું હોય તો આપણે આગળ પ્રક્રિયાની વાત કરી એસિટાઇલેશન CH3CO twice O પિરિડીનની હાજરીમાં પ્રક્રિયા હતી. તો પ્રક્રિયાના અંતે આપણને યાદ છે તે પ્રમાણે એસિટેનિલાઇડ પ્રાપ્ત થાય છે જેને NHCOCH3 જેને આપણે એસિટેનિલાઇડ તરીકે ઓળખીએ છીએ. આ જે એસિટેનિલાઇડ મળ્યું વિદ્યાર્થી મિત્રો એ એસિટેનિલાઇડનું પછી બ્રોમિનેશન કરવામાં આવે છે Br2. આ જે બ્રોમિન હોય છે તે એસિટિક એસિડમાં બનાવેલો હોય છે. તો આ બ્રોમિનેશન કરતા આપણને પેરાસ્થાન ઉપર બ્રોમિન હાજર હોય તેવું સંયોજન પ્રાપ્ત થાય છે NHCOCH3 જેને આપણે પેરાબ્રોમો એસિટેનિલાઇડ તરીકે ઓળખીએ છીએ. હવે આ જે સંયોજન મળ્યું એની અંદર ફરીથી આપણે તો એનિલિન જોઈતું હતું એ કરવા માટે એનું જળ વિભાજન કરી દેવામાં આવે છે. તો જળ વિભાજન જ્યારે વિદ્યાર્થી મિત્રો કરીશું ત્યારે અહીંથી આપણને જે ઉપરની બાજુ NHCOCH3 હતું એનું વિભાજન થઈ NH2 અને નીચેની તરફ Br પ્રાપ્ત થાય છે જેને પેરાબ્રોમો
એનિલિન તરીકે ઓળખવામાં આવે છે. આમ આપણને એક જ સ્થાન ઉપર બ્રોમિન જોઈતું હોય તો પહેલા NH2 નું એમાઇડમાં રૂપાંતર કરવું પડે છે. ત્યારબાદ આપણે તેની અંદર ખાલી પેરા સ્થાને બ્રોમો હોય તેવું સંયોજન પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓની અંદર બીજી પ્રક્રિયા છે નાઇટ્રેશનની. તો આ જે નાઇટ્રેશનની પ્રક્રિયા છે એટલે કે NO2 ગ્રુપ એન્ટર થાય એને આપણે નાઇટ્રેશન કહીએ છીએ. અને આ પ્રક્રિયા આપણે સેમેસ્ટર 2 થી ભણતા આવ્યા છીએ કે જ્યારે કોઈ પણ સંયોજનનું H2SO4 અને HNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે NO2 ગ્રુપ દાખલ થાય છે. અહીં જ્યારે એનિલિનની પ્રક્રિયા HNO3 અને H2SO4 સાથે કરીએ ત્યારે આપણને પેરા અને ઓર્થો સ્થાન ઉપર નાઇટ્રો હોય તેવા સંયોજન પ્રાપ્ત થાય છે. પરંતુ તેની સાથે સાથે મેટા સ્થાન ઉપર પણ નાઇટ્રો સંયોજન હોય તેવું એનિલિન પ્રાપ્ત થાય છે. તો કેમ આવું થયું? તો એનું કારણ એવું છે કે જ્યારે એસિડિક માધ્યમની અંદર એનિલિનિયમ આયન બનાવવામાં આવે ત્યારે તે મેટા નિર્દેશક હોય છે. આ પ્રક્રિયા નીચે પ્રમાણે થાય છે. નાઇટ્રેશન NH2 આ જે એનિલિન મળ્યું એ એનિલિનને સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરતા આ પ્રક્રિયા 288 કેલ્વિન તાપમાને થાય છે. આપણને ઓર્થો, મેટા અને પેરા એમ ત્રણ સ્થાન ઉપર નાઇટ્રો હોય એવા સંયોજનો પ્રાપ્ત થાય છે જે આ અનુસાર જોવા મળે છે. તો સૌથી પહેલા જે એનિલિન છે NH2 એની અંદર પેરા સ્થાન ઉપર હોય તેવું NO2. આ NO2 નો સૌથી મોટો ભાગ હોય છે. આ લગભગ 51% જેટલું પ્રાપ્ત થાય છે. એવી જ રીતે NH2 અને મેટા સ્થાન ઉપર NO2 હોય એવું સંયોજન આપણને મેટા નાઇટ્રો એનિલિન પ્રાપ્ત થાય છે જે લગભગ 47% જેટલું હોય છે. અને NH2 ના ઓર્થો સ્થાન ઉપર NO2 હોય એવું સંયોજન પણ પ્રાપ્ત થાય છે જે લગભગ 2% જેટલું હોય છે. આમ વિદ્યાર્થી મિત્રો જ્યારે એનિલિન નું નાઇટ્રેશન કરવામાં આવે ત્યારે આપણને 3 પ્રોડક્ટ મળે છે. એક તો પેરા સ્થાન ઉપર હોય તેવી, બીજી મેટા સ્થાન ઉપર હોય તેવી અને ત્રીજું ઓર્થો નાઇટ્રો એનિલિન. આમ 3 સંયોજનો પ્રાપ્ત થાય છે. પરંતુ ઘણી પ્રક્રિયાઓની અંદર ફક્ત એક જ સ્થાન ઉપર નાઇટ્રો આવેલું હોય તેવા એનિલિનની જરૂર પડે છે. તો તેવું એનિલિન બનાવવા માટે આપણે સૌપ્રથમ એનિલિન છે એની અંદર એસાઇલેશન પ્રક્રિયા કરવામાં આવે છે. ત્યારબાદ તેનું ફરીથી નાઇટ્રેશન કરવામાં આવે છે અને તેનું જળ વિભાજન કરીને આ પ્રોડક્ટ મેળવી શકીએ છીએ જે નીચે અનુસારની જોવા મળે છે. એનિલિન NH2 આ જે એનિલિન છે વિદ્યાર્થી મિત્રો એની એસાઇલેશનની પ્રક્રિયા CH3CO twice O એસિટિક એનહાઇડ્રાઇડ સાથે એની પ્રક્રિયા કરીએ પિરિડીનની હાજરીમાં તો આપણને એસિટેનિલાઇડ સંયોજન પ્રાપ્ત થાય છે NHCOCH3. આ જે એસિટેનિલાઇડ સંયોજન પ્રાપ્ત થયું એનું આગળ નાઇટ્રેશન કરવામાં આવે છે. આ નાઇટ્રેશન એ 288 કેલ્વિન તાપમાને H2SO4 અને HNO3 ની સાથે કરતા આપણને પેરા સ્થાન ઉપર NHCOCH3 અને પેરા સ્થાન ઉપર નાઇટ્રો હોય તેવું પેરા નાઇટ્રો એસિટેનિલાઇડ પ્રાપ્ત થાય છે. આ જે સંયોજન વિદ્યાર્થી મિત્રો મળે છે તેનું પાણીની મદદથી જ્યારે જળ વિભાજન કરીએ ત્યારે આપણને આ NHCOCH3 નું જગ્યાએ એમોનિયા પ્રાપ્ત થાય છે એટલે કે NH2 અને નીચે નાઇટ્રો હોય છે. આમ પેરા નાઇટ્રો એનિલિન ફક્ત એનિલિન ની અંદર એક જ જગ્યાએ નાઇટ્રો ગ્રુપ આવેલું હોય તેવું સંયોજન આ પ્રક્રિયાની મદદથી મેળવી શકાય છે. ત્રીજી પ્રક્રિયા છે સલ્ફોનેશન.
તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જે સંયોજનોની અંદર SO3 ગ્રુપ SO3H ગ્રુપ દાખલ કરવાનું હોય તો તેવી પ્રક્રિયાઓને સલ્ફોનેશન તરીકે ઓળખીએ છીએ. તો એનિલિનનું જે સલ્ફોનેશન છે તે કરવા માટે એનિલિનની પ્રક્રિયા સાંદ્ર H2SO4 સાથે કરવામાં આવે છે. આ પ્રક્રિયા થઈ ગયા પછી જે એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ હોય છે તે આપણને પ્રાપ્ત થાય છે, જેનું આગળ 453 થી લઈને 473 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ પ્રાપ્ત થાય છે. આ જે પ્રક્રિયા છે તે નીચે અનુસાર જોવા મળે છે. તો સૌપ્રથમ જે એનિલિન હોય એ એનિલિનની પ્રક્રિયા H2SO4 સાથે કરતા આપણને અહીં NH3H HSO4 પ્રાપ્ત થાય છે, જેનું આગળ 453 થી લઈને 473 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે આગળ વાત કરી તેમ પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ પ્રાપ્ત થાય છે, NH2SO3H. આ જે સંયોજન વિદ્યાર્થી મિત્રો આપણને મળ્યું તે સંયોજનને સલ્ફાનિલિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ આ જે સંયોજન મળે છે તે રિવર્સિબલ સ્વરૂપમાં જોવા મળે છે. જે સલ્ફાનિલિક એસિડ મળ્યું આપણને એની અંદરથી ઘણી વખત એવું થાય છે કે જે ઉપર NH છે એની અંદર જગ્યાએ NH2 ની જગ્યાએ આયન બની જાય છે NH3 અને નીચેની બાજુ SO3 માઇનસ આયન બની જાય છે. આ જે આખો આયન મળે છે તેને સ્વીટર આયન તરીકે ઓળખવામાં આવે છે. આ સ્વીટર આયન હોય છે તે મુખ્યત્વે વિદ્યાર્થી મિત્રો આપણને જે સંયોજનો હોય જે સંયોજનો છે આપણને એમિનો એસિડ તેની અંદર પ્રાપ્ત થાય છે. આમ આ અહીં એમોનિયાની જે એનિલિનની તેમજ એમિનોની જે પ્રક્રિયાઓ હતી રાસાયણિક પ્રક્રિયાઓ તે અહીં પૂરી થાય છે.